જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં હશો? તો આજ આપણે જવાનું છે ઉપલેટા ખારિયામાં. ઉપલેટા જવાનું છે આજે. હા, ઉપલેટા જવાનું છે. 3 ટ્રેક્ટર 4 જણા અમે. હે કાલે એમ જ હતું, કાલે વળિયામાં હતા ને કા જવાનું છે ઉપલેટા, બરોબર ને? વાડીનું શું આ કાર્યક્રમ હાલે અમે વાડીનું જાવું આકડી હું ઉદે તું નથી જાવ કાલ શિયાર ક્યારે પીધા હતા શિયાર ક્યારે પીધે? શિયાર આજ પીએ એમ કરતા કરતા નહીં નીકળી જાય પાણી 2-3 દીમાં. 2-3 દીમાં નીકળી જવા સેલું પેલું હવામાં પછી પુરવાય પડે એવું છે નહીં. હાલે રાવજે, હાકો ને તમે. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાથી, જય માતાજી, જય કુળદેવી. કેમ છો બધા? મજામાં ને? માતાજી બધાને હાજર નરવા રાખે. અને આજનો માહોલ તો જુઓ, જઈને સોમાં હું આવી ગયું, રીસળિયું તરે છે આબમાં. અને આ મીઠો મીઠો સાયડો તો જુઓ તમે, લીમડાનો. તમને અટાણે એમ થાય કે આગતનું આમ તો જો કેવું શુદ્ધ વાતાવરણ છે. તડકો થયો એટલે પગ એકી બેકી થવા માંડશે, કારણ કે આપણે જો હાલીને જવાનું હોય અને વાગ્યા છે 8 અને આજે ડ્યુટી બદલી ગઈ છે. હું અને બા 2 જ આવ્યા છે, એ કારણ કે ઉદયભાઈને આજ રાખ્યા છે ઘીરે, આજ ટ્રાન્સફર કરી નાખ્યું છે અમે. એટલે હવે જુઓ દૂધ લઈ આવ્યા છે, એ ચા પાણી એકવાર પી લેવું, તા લાઈટ આવી જાય. જેકુને શિરામણ કરાવી લેવું. ક્યાં ગયો જેકુ બા? અને અમારે જેકુ બચ્ચા જઈ લ્યો સોફા નીચે કરી ગયા. હાલે જેકુ બાયણે નીકળ, હાલો જરીક બા લ્યો તો. કઈક એવું લાગે છે નવા જૂનું કૂતરા વીખો એવું હેઠે કરી ગયો. હાલે આવી જાય બાયણે, નકર તો અમને દેખતા હાવ ડોટ મૂકે. કા હામું હું જો સાહેબ ગમે કઈક છે આજ નવા જૂનું અમારે જેકુભાઈ માં ઘરી ગયા છે. મને એવું લાગે છે કે કૂતરાવે વીખી નાખ્યા છે. જોઈ આગળ શું થાય. હાલો લાઈટ ની વેટિંગ માં જુઓ બેઠા હતા, લાઈટ આવી ગઈ છે, ફૂલ જ આવી ગઈ છે. હવે આપણે છે ને મોટર ચાલુ કરી દઈએ. થઈ ગઈ મોટર આપણી ચાલુ. હાલો હવે આપણે સામે સેઠે વયા જઈએ. મંડી બાકાજી બોલાવવા. પાણી આવવા માંડ્યું છે જુઓ ધોરિયામાં. હવે આપણે છે ને નાકું છે ને આવીનું આમાં જાતું હતું, પી ગયું હતું, વારી લઈએ. આપણે જુઓ અહીં પાણી નાકે ઊભા છે બા કે હું છે ને વયસમાં ઊભી રહું એટલે ખબર પડે ખોટું પાણી બગડે નહીં. વધી જાય તે પછી આપણે એક તો પાણી ઓછું છે, જે એક નાકું વધારે પીધું એટલે બા અહીંયા નાકે ઊભા છે અજવૈસારે. અને થોડુંક કે વાસળી હાટું ખળ લઈ લઉં કે હશે તો આ કાપો કે નાખવા થાય. આજ કંઈક નવા જૂનું થોડુંક વરસાદ કરે તો કરે એવું લાગે છે. જો અહીંયા સાયો છે ને ઘડીક છે ને આપણે સાંઈ બેસી જઈએ, કારણ કે ગરમી આજ બહુ પકડાણી છે. અને વાહે જોઈ લો સહેલું છે, આમાં ખોસોરી એવી છે. આમાં કંઈક પાર્ટનર નવરા થાય ને તો આ બધા ડૂસા કુસા શેઠાના ને બધું બારી નાખે. ઓહો, આ તો ઝીણા ઝીણા સાટા ચાલુ થયા. હા, સાટા આવવા માંડ્યા છે, જોઈ લ્યો. કારું અંધારું થવા માંડ્યું, જોઈ લ્યો ડુંગરમાં. અને ગાજે છે એમનો ખૂણામાં પવન આયરે સાટા ચાલુ થયા છે. હવે આપણે આ નાકું વારી લઈ અને જોઈ પછી એકાતું નાકું પેતો પાઈ દઈ. સાટા ઠાવકા આવે છે. હવે આવતા રહ્યો બાને બરકી લઈ. વા નકામાં ખોટા હાવ પરમે નાનું કઈ નક્કી તો નથી, થોડાય આવે ને જાજાય આવે. અને આ જુઓ વરસાદ ચાલુ થઈ ગયો, જોઈ લેજો. હવે આપણા પાણી હાલે છે. કોઠીંગણ ઉભા છે, પલરસું તો ખરા, સારા સાટા આવે છે. રેડો બહુ સારો આવ્યો છે એટલે સાટા ચાલુ છે. અને તલમાં પાણી ચાલુ છે. હવે છે ને લગભગ એક નાકું પી જાય તો ભલે, નકર પછી ગામમાં હપકાવા માંડી, કારણ કે આ જુઓ બધું કામ કોરી રહ્યું છે, જોઈ લ્યો. અને આવે છે બધી હું બલા જો આમ ડુંગરમાં ત્યાં ખૂણામાંથી કયું નું એમનું ગાજે છે. જુઓ આ ગાજે, જોઈ લ્યો. પવન પડતો જાય છે અને ગાજવીજ ચાલુ થઈ ગયું. હાલો આપણે તો જુઓ પાણીનો કાર્યક્રમ અહીંયા પૂરો થઈ ગયો છે. કોગરા કરવા માંડ્યું છે અને આ ગરળ ભરળ તો ચાલુ છે જ. ઠાવકા સાટા ઠાવકા આવી ગયા છે. અને આપણે હળવા હળવા વાડી બાજુ જઈ ટાણામાં ઘેરે પૂગી જાય. અને જુઓ આ તલ એ હવે લગભગ પીરા તો પડવા માંડ્યા છે. અમુક જગ્યાએ પીરા પડ્યા છે, અમુક જગ્યાએ થોડાક હજી ઝીણા મોટા લીલા ને એવું બધું છે.
હળવા હળવા હવે હાલતા થઈ જાય. હજી ઘરે જઈને રસોઈ કરશું. પવન સાથે વરસાદ હો, પવન એવો ઉપડી ગયો છે અને આ લીમડો છે ને આપણે ઘીરે લઈ જાવો છે મચ્છર હાટું ધુવાડો કરવા હારું. અને હવે આ પવન ઉપડો છે અને વેલા હેર ઘર ભેગા થઈ જાય. મોટે મોટે સાટે ચાલુ થઈ ગયો, જોઈ લ્યો. ટપક 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 હજી થાય. મોર્નિંગ, રાધે રાધે. હવે વરસાદ ચાલુ થઈ ગયો, જઈએ તમે. ના, મમ્મી ખાટલો લઈને ઉપર આવ્યો. મમ્મી પલરી જાય. આમ જો નેવા શું હે હો, નેવા. ગાજવીજ સાથે વરસાદ ચાલુ થઈ ગયો છે. વાડિયાથી ગામમાં માન ફુગાવ જઈ લ્યો. નેવા સુવા માંડ્યા, જઈ લ્યો. આ ગરમીની ખબર જ હતી. આજ ગરમી દી રીતની હતી ને એ વાત પૂછો માં. જઈ લ્યો, પાણી પાણી કરી દીધું. વાડિયાથી ખાતરી જ હતી કે આજ વરસાદ આવવાનો જ છે. હાલો તો આપણે જુઓ ચા પાણી પી લીધા છે ને વરસાદી માહોલમાં છે ને આપણે છે ને આજ ડુંગળીનું શાક બનાવવું છે. ડુંગળીનું શાક, સેવ અને ડુંગળી બે મિક્સમાં. હાલો તો જુઓ આપણે સેવ ડુંગળીનું શાક બનાવી લીધું છે. શાક સડી રહ્યું છે. બાકી હું રોટલી બનાવી નાખું, તું શાક બનાવી નાખ. અને એક રેડો આવી ગયો છે જોરદાર, અને બફારો એટલે ઓહો બાપા, ગરમી એટલે કે રેવાતું નથી એવી ગરમી છે. જોઈ લ્યો, જાબલું ભરાઈ ગયું છે ફરિયામાં. એવો રેડો આવી ગયો. અને મને ખાતરી જ હતી હું કો ગામમાં પૂગી જાય તો સારું. ઉકળાટ જ એવો હતો તો એ વાડી હતા તે પસેડીવા સાટા આવ્યા હતા. અને પછી ઉકળાટ ઉપડો એટલે તમને એમ થાય કે આમ જમીનમાંથી હાવ ગરમ ગરમ વરાળ જ આવે. એટલે મેં બાને કીધું, મેં કીધું વેલા છે ને ઘર ભેગા આપણે થઈ જાય, નકર હું આવશે ને તો બાકી નહીં રહી. એટલો વરસાદ આવશે તો બહેનું એવું જ જોરદાર રેડો નાખી ગયો.